દુનિયા રહસ્યોથી ભરેલી છે। પૃથ્વી પર ઘણી વિચિત્ર અને અદ્ભુત ઘટનાઓ બની છે જે કુદરત દ્વારા અને માનવ દ્વારા બનાવવામાં આવી છે। વિજ્ઞાને ઘણા રહસ્યો ઉકેલ્યા છે, પરંતુ કેટલાક હજુ પણ ઉકેલાયા નથી। આ રહસ્યમય ઘટનાઓ લોકોને આશ્ચર્યચકિત કરે છે અને વિચારવા માટે મજબૂર પણ કરે છે। આજે દુનિયાના આવા જ વણ ઉકેલ્યા રહસ્યો વિશે વધુ જાણવાની કોશિશ કરીશું। પહેલું છે ન્યોઝ। 1986 માં આફ્રિકન દેશ કેમરૂનના લેક ન્યોઝમાં એક ભયાનક દુર્ઘટના બની હતી। તેમાંથી અચાનક લાખો ટન કાર્બન ડાયોક્સાઇડ ગેસ નીકળ્યો હતો, જેના કારણે તળાવની નજીક રહેતા આશરે 1760 લોકો અને 3500 પ્રાણી મૃત્યુ પામ્યા હતા। વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ઝેરી ગેસ તળાવના તળિયે સંગ્રહિત હતો અને કુદરતી ઘટનાના કારણે અચાનક બહાર આવ્યો હતો। આ રહસ્યમય ઘટના હજુ પણ ઉકેલાઈ શકાઈ નથી। બીજું છે કોલા સુપર ડીપ બોરહોલ। રશિયન વૈજ્ઞાનિકોએ 1970 માં પૃથ્વીની ઊંડાઈ શોધવા માટે ખોદકામ કર્યું હતું। 12 વર્ષ પછીની મહેનત પછી તેઓ ફક્ત 12 કિલોમીટર ખોદવામાં સફળ રહ્યા। જો કે તાપમાન 180 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જેના કારણે મશીનો પીગળી ગયા અને ખોદકામ બંધ કરવું પડ્યું। આ ખાડામાંથી નીકળતા વિચિત્ર અવાજ અને તેની ઊંડાઈ હજુ પણ એક રહસ્ય છે। તેને કોલા સુપર ડીપ બોરહોલ કહેવામાં આવી રહ્યું છે। ત્રીજું છે જર્મન સ્ટોનહેન્જ। વૈજ્ઞાનિકોએ જર્મનીમાં 4900 વર્ષ જૂની ગોળાકાર રચના શોધી કાઢી। તેને જર્મન સ્ટોનહેન્જ કહેવામાં આવે છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે વિશ્વની સૌથી જૂની સોલાર ઓબ્ઝર્વેટરી હોઈ શકે છે, પરંતુ પ્રાચીન માળખું કોણે અને શા માટે બનાવ્યું તે આજે પણ વિજ્ઞાન અને ઇતિહાસ માટે રહસ્ય છે। ચોથું છે રહસ્યમય અવકાશયાત્રી ફોટો। ઇંગ્લેન્ડમાં વર્ષ 1964 માં એક વિચિત્ર તસવીર કેમેરામાં કેદ થઈ હતી। તેમાં એક નાનકડી છોકરી હતી। તેની પાછળ એક અવકાશયાત્રી જેવી આકૃતિ જોવા મળી હતી, જેને જોઈને લોકો ચોંકી ગયા હતા। જોકે જ્યાં આ તસવીર લેવામાં આવી હતી તે સ્થળે કોઈ અવકાશયાત્રી હાજર પણ ન હતા। આ રહસ્યમય ફોટા પાછળનું રહસ્ય આજ સુધી વણ ઉકેલ્યું છે। પાંચમું છે નરકનો દરવાજો। તુર્કમેનિસ્તાનના રણમાં એક વિશાળ ખાડો છે, જેમાં આગ સળગતી રહે છે। તેને નરકનો દરવાજો કહેવામાં આવે છે। તેમાંથી 1971 થી સતત આગ નીકળી રહી છે। એવું કહેવામાં આવે છે કે તે મિથેન ગેસના કારણે સતત સળગી રહ્યું છે।